સીતારામ મેડમ જો થઈ કે ભાઈ આવ્યો સવારે આવીને રાંધીને ખવડાવ્યું નટાણ ડોહી મને હવો નવરાવી દીધા. સીતારામ બધાયને એક દી નહોતા નવરાવ્યા, કાલ આખો દી બાજુમાં પછી બેહાય નહીં. પેલા કામ છે ને ખવડાવવાનું કરી લઉં એટલે શાંત પડી જાય અને પછી નવરાવી નાખું. કેવા ટપુક ટપુક ખામાં જવેશ. જો જો મો 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 લુયું મો લુયું મો મો લુયું જો બોલે ને હોઠ લુયા. હા, અઠવાડિયા બે વખત માથું ધોવાનું. આજે ધોવું નતું, આજ શનિવારે પણ બને ધોઈ જ નાખું. આખા ચોખા ચડસ થઈ જાય. ઉનાળો છે 2-3 વખત માથું ધોઈ દેવા દેવું પડે. જોતો તો મને આ તારે પારાબાઈ થઈ ગયા. આ તો નેંગલી પાઈ થઈ ગયા. આ તારું પારા થઈ ગયા. મોટા રૂપારું થઈ ગયું. ચોખા ચોખા થઈ ગયા. જેવા જાઓ એને ફેરવા એને કરતા મુજ ન અટી જવા ફરીને. કેવું મોઢું જો કેવું પ્રફુલ્લિત થયું. નાઈ લે ને એટલે ચોખ્ખા થઈ જાય ને એટલે બહુ મજા આવે. નવરાવું તો ઓમ તો દીમાં 2 વખત નાવાનું જ હોય, પણ માથું 2 દીએ 3 દીએ 4 દીએ ઈ મારી ઓની અનુકૂળતા એ ધોઉં. કાલે એમાં પેલા મનમાં વિચાર કર્યો હતો કે કાલ સવારમાં રવિવારે નવરાવી દઈશ. તો અત્યારે કયું બાઈએ છી મેં કીધું હવે બધું ભેગું થઈ જાય. બાનું અમારે અનિશ્ચિતતા છે. કેરીનો રસ થાય ને ખવડાવે દીકરો અને ધોવે બહુ. ભૂખા તો ન રખાય. ભલે ને ખાઈ ધોવા પડે ફેર પડે. આમે હમણાં મારા આજ કામ છે વેકેશનમાં. ઈ ખુશ કેવા થયા જો મોહન કેવું કર્યું. હમણાં વારી દઉં કોની ઢીંગલી બાઈ ને અથવા વાળે કોરા કરી નાખીએ ને ભીના ન રહીએ જરાય. બોલ્યું લઈ આવો. બારીએ પડ્યું બનતા લાગી. આપણે દોડીએ ને એટલે આપણે ગરમી થવા માંડે બહુ જ. એકદમ દોડી દોડીને. તો આકડો લઈ જાય ને વાળ એટલા ઝીણા હોલા ઝીણા ઝીણા છે ને. અચ્છા હા હા. વાહ લ્યો આખી બેન તૈયાર. રેડી થઈ ગયા.
આ વાલ કરે સેવા કરો તો એ વાલ છે ને એ આશીર્વાદ છે. એ કે તું મારી સેવા કરે તને હું આશીર્વાદ દીધે રાખું. નહીં માથે હાથ મુકાય. એમ કરો કેવા લાગે ફોની વાયરી પૂરી પાઈ જવા. વાહ ચાલો અમાર બાનું થઈ ગયું ગંગા સ્નાન પૂર્ણ. સરસ મજાના ચોખા નવરાવી દીધા. છી કરે ને એટલે પછી એને સાફ કરે કઈ ન થાય એને નવરાવા જ પડે. એટલે દિવસમાં 2-3 વખત લગભગ ફાઇનલ હોય, પણ આજે જરાક ગહીને હરખા વ્યવસ્થિત નવડાવ્યા. લૂચો બૂચો સાબુન શેમ્પુ લઈ એટલે વધારે ચોખા કર્યા. નહીં 5 મિનિટમાં જરા આમ કરીને ફટાફટ જવા દઉં. મોડું થતું હોય ને તો આજ નિરાતે 4 હજી તે છે 2 જણા એક હોય ને તમારે ખેંચવા પડે લેવા પડે ને 2 જણા હતા થરખાઈ નવરાવી દીધા. તો આશીર્વાદ જોતા હોય મા બાપના તો ક્યારેક સેવા કરવી પડે. નવરાવતું રહેવું પડે. એમ નમસી ને આશીર્વાદ ન મળે. રેટેથી સીતારામ કરી જાવ તો આશીર્વાદ મળે નહીં. તો તમારે સેવાય કરવી પડે, નવરાવા ધોવાવી પડે, ખવડાવવું પીવડાવવી પડે, વાલાઈ કરવું પડે. નાના બાળક છે ને એની જેમ રાખવા પડે. અને આ લોકોને તો હા હુઈ જાવ જો હવે હુઈ જાવ. છોકરાને જેમ નવરાવી દે નીંદર આવે ને એમ બેઠા નહીં તમે નવરાવી દે હુઈ જાવ ત્યાં બેહું. હાલો તો આવજો સીતારામ. હવે બા હુઈ જાહે હું કરીશ કામ. હજી છીવાળા કપડા ઢગલો પડ્યા છે. આ બધું સાફ કર્યું ને ત્યાં મૂકી આવીશ. હાલો સામે તડકો આવે છે. નવરાવી ધોરાવી અને તડકે હુતા છે. મન કે મને તડકે હુડાવે એટલે ઓલા નાયા હોય ને વૃદ્ધોને છે ને ઠંડી બહુ લાગે ગરમ પાણી કરીએ તો. ફળિયા બળિયા અંદરમાં ધોઈ નહીં ખા આખું ફળિયામાં જ નવડાવવા પડે. બાથરૂમમાં તો ન નવડાવવા મેળ આવે. એ ગરી જ ન હગે. ચાપલી છે ને વા નીચે ગરી ગઈ છે. બાને નવડાવીએ ને તો એને બીક લાગે કે મને નવરાવશે એટલે ભાગી જાય ને હતાઈ જાય. હવે એ ટેસ્ટથી હુતા છે ને હું શાંતિથી બેઠી છું. પંખે બેઠી હવે હા થઈ ગઈ દોડીને. ઉંમર કોઈને છોડતી નથી હો. પેલા જે આપણાથી દોડીને કામ થતા હતા ને એને શ્વાસ ન ચડતો, થાક ન લાગતો. 45 વટે ને પછી કેવડાવે આપણને. અને સાચું કહું ને તો કાલે બારગામ 1 દિવસમાં રોકાણી. એ ગરમીનો મને બહુ થાક લાગે છે. મુસાફરી ટ્રાવેલિંગ તો મારાથી સહન જ ના થાય. ટ્રાવેલિંગ એટલે કેટલું 10-12 કિલોમીટર થાય. 15 મિનિટનો રસ્તો છે. પણ ખબર નહીં મને આમ ક્યાંક જાઉં ને તો આમ ગમતું જ નથી ક્યાંય. ને મનની અંદર એકને એક વિચાર એવી રાખે કે શું કર્યું હશે બાઈએ ચાપલીએ શું કર્યું હશે, ખાધું હશે કે નહીં, ખવડાવ્યું હશે કે નહીં, આમ કર્યું હશે કે નહીં. આ વિચાર જે છે ને એ મને ક્યાંય રેડીમેડ બધું ભોજન મળે ને તો એ મારું ભોજન બાળી નાખે. એટલે હું ના પાડતી હતી કે નથી જાવું. પણ અજીત કે આખું વેકેશન એમને વયું ગયું. નોલાવના કાયમ તારી બેનના ફોન આવે તો 1 રાત રોકાય ને 1 રાતમાં ક્યાં પ્રશ્ન થાય. સવારે જાજે ને બીજે દી સવારે આવતી રહેજે. જે દિવસે સવારે ગઈ ને તે દિવસે બધી રસોઈ આખો દિવસનું બધું કમ્પ્લીટ કરી ને હાંજે તો બાની ખાલી ખીચડી મૂકવાની હોય. તો અજીતને કુકરમાં મેં પલાળી દીધી હતી. ખાલી 2 સીટી જ કરવાની મારે હોય. તો આવું છે. ઘણા પ્રશ્ન આપણને કરતા હોય કે અમારા મા બાપ જે છે ને બહુ લૂચા છે, આમ કરે છે તેમ કરે છે. તો ખાસ એના માટે કે એ એના કર્મ છે, આપણે આપણા કર્મ કરવાના છે. 32 વર્ષ થયા હું આવી છું આ ઘરની અંદર. વિચારવાનું મને કઈ તકલીફ નહીં પડી હોય, મને કંઈ પ્રોબ્લેમ નહીં થયા હોય. અને હું ને બા ને જીતને એકલા નહોતા. બહુ મોટો પરિવાર. 4 નણંદો, જેઠ જેઠાણી, છોકરાઓ, એના છોકરાઓ. જેને જેટલાને પ્રશ્ન છે ને ખાસ એટલા માટે થઈ કે દુનિયાની અંદર પ્રોબ્લેમ વિનાનું જીવન કોઈનું હોય જ નહીં. પણ એ પ્રોબ્લેમનું નિવારણ આપણે કઈ રીતે કરવું નહીં હંમેશા આપણા હાથમાં હોય. તમે બધાને માફ ન કરી શકો કદાચ તમારી સાથે જોડાયેલા, પણ આપણા મા બાપની તો આપણે માફ કરવું જ પડે કારણ કે એને આપણે ઋણી છીએ. હવે રહી વાત મા બાપનો પ્રશ્ન થાય એટલે પુત્ર વધુ હોય ને એને એમ થાય કે મારી ફરજ તો મારા માતા પિતાની આવે છે. સાસરે આવી ગયા હોય ને એટલે આપણે 4 મા બાપ થઈ ગયા હોય. 4ની આપણી ફરજ આવે અને 4ને સરખું મહત્વ આપવું પડે. અને ક્યાંય એમાં જો આપણી કચાશ રહી જાય તો આપણી પડતીના દિવસ આજે નહીં તો કાલે 4-5
અમુક સમય પછી ચોક્કસ આવે જ છે. તમે માતા પિતા પ્રત્યે ભેદભાવ ન કરી શકો. એક દિવસ મારી બેનનો મને ફોન આવ્યો કે તું તારી હાહુના મોઢામાં કોળિયા ખવડાવ, અને અહીંયા બા જે છે એને ભાઈ હોસ્પિટલમાં દાખલ છે, તો 15 દિવસ ત્યાં જમ્યું નથી ને ખાતા નથી ને આમ કરે ને તેમ કરે ને જીવ બળે કે જો તો ખરી દીકરીઓ થયું છે આપણે, પણ આપણે કેવી બીજાની સેવા કરવાની, આપણા મા બાપને આપણે ન કરી શકીએ. વાત એ સાચી છે, જીવે પડે. પણ મેં સરસ એને જવાબ આપ્યો કે બેન, આપણું કર્મ જે છે ને, આપણી પેલી ફરજ અહીંયા આવે છે. બાજુમાં હોત ને તો હું 4 થાત, પણ 100-150 કિલોમીટર 125 કિલોમીટર કાપી અને મારાથી પણ શક્ય નથી. તો માતા પિતાએ ભૂલો કરી હોય, ના કરી હોય એમ નહીં. મને ઘણી બધી તકલીફો, બહુ તકલીફો, અનલિમિટ તકલીફો પડી હશે. સીધું જીવન જે છે, કમાઈ અને લગભગ હું નોકરીએ ચડી ને એ પછી 15 વર્ષ 12, 13, 14 વર્ષ હું પગારી બાને આપી દેતી. મારે પિયર જવું હોય ને તો એમાંથી બા મને પૈસા આપે વાપરવાના, એ મારે વાપરવાના. અજીત કમાતો ને એ પૈસા એને આપી દેવાના. હું કમાઉં, મારો પગાર, હું ટ્યુશન કરાવું એ એને આપી દેવાના. હું ICICI ની અંદર એજન્ટ હતી, એ પૈસા જેટલું કમિશન આવ્યું હોય એ પૈસા એને મારે આપી દેવાના. વિચારો, આપણે કમાયેલું આપણે આપણી રીતે વાપરી ન શકીએ, અને મા બાપનું આપણે એ આપે એ જ આપણે કરવાનું. એટલે અત્યારે તો શું છે કે પોતે તો કમાતાય નથી, અને પતિની કમાણી છે, અને જે પતિની કમાણી પોતાને બધી જ જોઈએ છે, એમાંથી મા બાપને આપવું તો કાંઈ નથી, પણ રોટલાય કાંઈ નથી આપવા. અને આજે બહુ મને દુઃખ થાય કે હું અમુક વિડીયા જોતી હોય ને, એક આવ્યા હતા માજી મહિપતસિંહની ચૌહાણને ત્યાં, અને માજી રોતા રોતા કહેતા હતા કે 7 દિવસથી મારી દીકરાની વહુએ મને કાઢી મૂકી છે. એટલે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તો તમારા દીકરાને ખબર છે? તો કે હા, દીકરાએ જ કીધું કે તું અમારાથી નહીં રહે તો તારે જવું હોય ત્યાં વહી જા. આવા તડકાના 7 દિવસથી આ ગરમીમાં હું એક દિવસ ગઈ ને તો આજે બીમાર જેવું, મારા પેટમાં બરાબર છે નહીં, મને સ્થિતિ થોડીક ખરાબ છે. તો એક દિવસમાં આપણી આવી હાલત થઈ હોય. મારે તો હું ઘર બારમાં ગઈ હતી ને, પરિવારમાં ગઈ હતી, રેડીમેડ બધું મળતું હતું. 7 દિવસથી હું જ્યાં ત્યાં ઓટલામાંથી કે સુઈ જાઉં છું, અને આજે ગોતતી સરનામા પૂછતી હું અહીંયા આશ્રમે, જ્યાં લવાલખેડા જિલ્લામાં ગામ છે ને, ત્યાં હું પહોંચી છું. આપણી ગુજરાતી જ છે. ત્યારે દુઃખ થાય કે આવા દીકરા જેણા હોય ને એના કરતાં તો પાણા જેણા હોય ને એ સારું. પ્રેમાનંદજી મહારાજનું એક સરસ મજાનું મને વાક્ય યાદ આવે છે કે પ્રેમાનંદજી, તમે સજ્જનો, આપણા સંતો મહંતોના સદવચનો સાંભળો ને. ખરાબ જે આધાનંગા રીલો બનાવીને મૂકે છે સોશિયલ મીડિયા ઉપર, એની અંદર ટાઈમ વેસ્ટ ન કરતા મોબાઈલ સરસ પણ આપે છે. આમાં તમે પ્રેમાનંદજી અને અનિરુદ્ધાચાર્ય આ બંનેની તમે, એમ ખાસ પ્રેમાનંદજીની, એણે એક સરસ મજાનું કીધું હતું કે એક બેન આવ્યા હતા, એનો પ્રશ્ન હતો કે મહારાજ શ્રી, અમારા કુટુંબની અંદર જે છે ને એ શાંતિ નથી, કે આમ નથી તેમ નથી, બધું જે છે એ અવ્યવસ્થિત છે. બેનના જ લગભગ બેનોના જ વધારે પ્રશ્ન હોય, ભાઈઓ તો લગભગ ઓછા પ્રશ્ન લઈને આવે. એટલે પ્રેમાનંદજીએ એને પ્રશ્ન પૂછ્યો કે બધા તમારા માતા પિતા બધા સાથે રહે છે? એટલે બેન પાસે કોઈ જવાબ હતો નહીં. એટલે અમને પિતૃઓ નડે છે, આનો દોષ છે, દેવી દેવતાઓનો કંઈ અમારા કુટુંબની અંદર દોષ છે, અથવા તો અમારી પેઢી દર પેઢી કોઈ દોષ એવો ચાલ્યો આવે છે. ત્યારે પ્રેમાનંદજી મહારાજે એને બેનને સરસ મજાનું, તમે એને સાંભળજો, એના પ્રવચનો ક્યારેક નવરા બેઠા હોય ને તો આપણે એના પ્રવચનો પણ સાંભળીએ, એમાંથી પણ આપણને થોડીક બુદ્ધિ આવે. સરસ મજાનું કીધું કે જે ઘરની અંદર માતા પિતા એ સારી રીતે સચવાતા હોય, સારી રીતનો અર્થ એવો નથી કે તમે એને ભોજનની અંદર 56 ભોગ જમાડો, તમે જે જમતા હોય જમાડો, એને સારી રીતે રાખો, એના આત્માને શાંતિ આપો. એટલે આ પૃથ્વી ઉપર સ્વર્ગમાં કે પાતાળ લોકના કોઈ દેવી દેવતાઓ, કોઈ પિતૃઓ, ભગવાન પણ તમને હેરાન કરી શકે નહીં. માતા પિતાના આશીર્વાદની અંદર આટલી બધી શક્તિ છે. એટલે મને જ્યારે કોઈ ક્યાંય પણ કહેવામાં આવે કે તમને આ નડે છે આપણા કુટુંબની અંદર, અથવા તો આપણા પરિવારની અંદર, અથવા તો આવું આપણે કાંઈ છે, એટલે હું જે છે ને એ ન હામાં જવાબ આપું, નામાં જવાબ આપું, પણ એક સરસ મજાનો જવાબ આપું કે જ્યાં સુધી મારા ઉપર મારા માતા પિતાના આશીર્વાદ છે, ત્યાં સુધી આ પૃથ્વી પર રહેલી કોઈ શક્તિ મને દુઃખી કરી શકશે નહીં. અને એ આશીર્વાદ જે છે એ યુગાંતર સુધી ચાલવાના છે, કારણ કે એ હૃદયના આશીર્વાદ હોય છે.
અને મા બાપ જે હૃદયના આશીર્વાદ આપણને આપે છે ને એ અશક્યને પણ શક્ય કરવા માટે સમર્થ છે. દેવી દેવતાઓની પૂજા કરવાથી કદાચ એ પ્રસન્ન થાય કે ન થાય, પણ મા બાપની સેવા કરવાથી ભગવાન ચોક્કસ પ્રસન્ન થાય છે. આ મેં ખુદ અનુભવ્યું છે. અને મને, હું સાચું કહું ને તો કોઈ જ નડતું નથી, કાંઈ એટલે કાંઈ નડતું નથી. અને આ કાંઈ મને નડે છે ને એ વિચારવાનો મારી પાસે સમય પણ નથી. સમય આવું નડે છે ને અને આવું મનની અંદર વિચાર આવે ને એના માટે તમે નવરા હોવા જોઈએ. અને નવરા બેઠા નખોત વાળીએ. એટલે હંમેશાને માટે કહેવાનો છેલ્લો આપણો ભાવાર્થ એટલો જ છે કે મા બાપને હેરાન કરવા નહીં, દુઃખી કરવા નહીં. છાસને રોટલાની આપણા ઘરની અંદર તેવડ હોય ને તો એ પણ આપણી સાથે બેસાડી અને એને જમાડવા. અને ભૂલે ચૂકે ક્યારેય મા બાપની આંખમાં, પિતાનું એટલું જ મહત્વ છે, એની આંખમાં આંસુ આવે ને એવા કટુ વચન ક્યારેય કહેવા નહીં. જો મારા આ વિચારો સાથે તમે સહમત હોય ને તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.